લોકોની સલામતી એ તંત્રની જવાબદારી પણ છે અને પહેલી પ્રાથમિકતા પણ છે. રોડ રસ્તાની જાળવણીમાં એમાં મોટી ભૂમિકા આવે છે, પણ આવું થતું નથી. શહેરી વિકાસ માટે હજારો કરોડના બજેટ અને સ્થાનિક તંત્રની જવાબદારી હોવા છતાં લોકોને સારા રોડથી વંચિત રહેવું પડે છે. બિસ્માર રસ્તા જીવલેણ બને છે, જોખમી સાબિત થાય છે, પણ એમ છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. જવાબદારીનો છેદ ઉડી જાય છે. સરકાર બજેટ વધારીને સંતોષ માને છે તો તંત્ર અનિચ્છનીય ઘટનાઓ બાદ જાગે છે. આ ઘટનાક્રમ હવે સામાન્ય થઈ ગયો છે, જેમાં ભોગવવાનું મારે તમારે આપણે સામાન્ય જનતાના નસીબમાં જાણે આજ લખી દીધું છે. ફક્ત જગ્યાઓ બદલાય છે, પરિસ્થિતિ નથી બદલાતી. ચંદ્ર જેવી ખાડાયુક્ત સપાટી જેવા રસ્તા અને એમાં પણ વચ્ચોવચ્ચ ખોદેલો ખાડો. આવા રસ્તા પરથી પસાર થવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તેનો આનાથી મોટો પુરાવો કદાચ કોઈ ન હોઈ શકે. રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે તેની સાથે શું થવાનું છે. ભીની માટીના ઢગલા પર બાઇક અચાનક લપસી ગયું અને બાઇક ચાલક સીધો ખાડામાં જઈને પડ્યો. આ દ્રશ્યો માની ન શકાય તેવા છે, પણ વાસ્તવિક છે. બાઇક ચાલકને ઈજાઓ પહોંચી, પણ નસીબ જોકે બાઇક ચાલક બચી ગયો છે. સ્થાનિકોએ તેને બહાર કાઢ્યો હતો. આ દ્રશ્યો છે વડોદરાના ડભોઈ શહેરના તાઈવાગા વિસ્તારના, જ્યાં નગરપાલિકાએ ડ્રેનેજ લાઇન માટે રસ્તા પર ખાડો તો ખોદ્યો, પણ તેને કોર્ડન કરવાનું ભૂલી જવાયું. ખાડાની આસપાસ લાકડીઓનું નામ પૂરતું બેરિકેડિંગ કરીને સંતોષ માની લેવાયો. ન તો ખાડાને યોગ્ય રીતે પતરાથી કવર કરવામાં આવ્યો કે ન તો ખાડાની આસપાસથી માટી દૂર કરવાની તસદી લેવાઈ, અને તેનું પરિણામ તમારી સામે જ છે. આ ઘટનામાં નગરપાલિકાના સત્તાધીશોની કઈ હદે બેદરકારી હશે તેનો અંદાજ માંડી શકાય છે. આવો અકસ્માત કોઈની પણ સાથે બની શકે છે, પછી ભલે વાંક વ્યક્તિનો હોય જ નહીં. સ્થાનિકોનું માનીએ તો તંત્રની આ બેદરકારી કાયમી છે. સત્તાધીશો સાંભળવા તૈયાર જ નથી. આ રસ્તો છે મારો સાહેબ, ને અહીં કેટલી વાર હું પડતો બચેલો છું, અને ઘણા ટાઈમથી આવું લગભગ 6-8 મહિનાથી આ ટાઈપનું જ છે બધું. કોઈ ફેરફાર થયો નથી. ખાડો તો ખાલી આવી રીતે પથ્થર નાખીને પૂરી દે છે. નગરપાલિકા આગળ બી એક આઈસર ડૂબી ગઈ હતી, તે પાછું ત્યાં ખાડો નાખીને પાછું પૂરી દીધું. કાં 2-4 મહિનાથી આ જ ચાલ્યા કરે છે, કોઈ કશું કરતું જ નથી. એના પ્રમુખ સાહેબ જે જોઈને બધું કરે હરખું તો સારી વાત છે. બાકી 2 મહિના પછી ચોમાસું આવવાનું છે. ચોમાસામાં બધું જમીન બેસે તો વધારે તકલીફ પડવાની. ઘણા ડભોઈ નગરપાલિકાના વહીવટદારો આ બધું ધ્યાન રાખતા નથી. જેમ બોર્ડમાં ખડોદરા નામ પાડી છે એવું ડભોઈનું બી નામ ખડોદરા પડવાનું છે, એવું ડભોઈના વહીવટકર્તાઓ તરફથી લાગી રહ્યું છે. ગઈકાલે માણસ પડી જવાના કારણે આજે એ લોકોએ બપોરે આ ખાડો પૂરી દીધો છે. આવી વસ્તુ ડભોઈમાં અનેક જગ્યાએ છે કે જ્યાં ડ્રેનેજના ખાડા ખોદવા પછી એને યોગ્ય પુરાણ કરવામાં નથી આવતું ને લોકો પડે છે અને લોકો ઇન્જર થાય છે, લોકોને નુકસાન થાય છે. દુર્ઘટનાના બીજા દિવસે ડભોઈ પાલિકાના સત્તાધીશો હરકતમાં આવ્યા. જે ખાડામાં બાઇક ચાલક ખાબક્યો હતો તે ખાડો પૂરી દેવામાં આવ્યો. આ કામ અગાઉ પણ થઈ શક્યું હોત, જોકે સમયસર કામ કરવું એ તંત્રની ફિતરત નથી. જાનમાલનું નુકસાન ન થાય ત્યાં સુધી જાગવાની તંત્રની આદત પણ નથી. જે જગ્યાએ ખાડો હતો તેની આસપાસ જોઈ શકાય છે કે રસ્તો કેટલો ખરાબ છે. કપચી છૂટી પડી ગઈ છે. વળાંક પર જ રસ્તો અસમતળ છે. એવામાં અકસ્માતોની શક્યતા તો હજુ પણ છે. જોકે સત્તાધીશો કદાચ વધુ અકસ્માતની રાહ જોઈને બેઠા છે. ડભોઈની આ ઘટનામાં તો વાહન ચાલક બચી ગયો, પણ સુરતમાં ખુલ્લી ગટરમાં ખાબકેલું બાળક નહોતું બચી શક્યું. આ ઘટનામાં હજુ પણ તંત્ર જવાબદારોને શોધી રહ્યું છે. વિકાસના દાવા વચ્ચે રસ્તા પર બેદરકારીની જીવલેણ જાળ પથરાયેલી હોય ત્યારે તેનો ભોગ બનવાનું સામાન્ય જનતાના જ ભાગે આવે છે. અમદાવાદ જેવું શહેર પણ ખરાબ રસ્તા અને ઉભરાતી ગટરોની સમસ્યાથી બાકાત નથી. સુવિધા આપવાની વાત તો દૂર રહી, હાલાકી વધારીને તંત્ર લોકો સાથે ગુનેગારો જેવું વર્તન કરે છે. આ તમામ દ્રશ્યો એવા સમયે આવી રહ્યા છે જ્યાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 3,70,000 કરોડ રૂપિયાના બજેટમાં શહેરોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે 30,325 કરોડની ફાળવણી કરાઈ છે, જે ગત વર્ષ કરતા 40% વધુ છે. બજેટમાં નવા હાઈસ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે તૈયાર કરવાની જાહેરાત કરાઈ છે. શહેરી વિકાસ વર્ષની ઉજવણીની પણ જાહેરાત કરાઈ છે. પણ ધરાતળ પર શહેરોનો વિકાસ કેવો છે, રોડ રસ્તાની સ્થિતિ શું છે તે દેખીતું છે. આવા અનિચ્છનીય દ્રશ્યો વારંવાર સામે આવે છે. એવામાં સવાલ ઊભા થાય છે કે અબજો રૂપિયાની જોગવાઈ કરીને પણ જો સામાન્ય જનતાને
રોડ રસ્તા અને સલામતી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડી ન શકાય તો પછી એ જોગવાઈ શું કામની? સવાલ એ ઊભો થાય છે કે બજેટ જાય છે ક્યાં અને વિકાસ ક્યાં છે, છતાં દાવા વિકાસના જ કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. નમો શક્તિ એક્સપ્રેસવે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે. ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને એક જ ભાવનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે એવો મને વિશ્વાસ છે. નવાઈની વાત તો એ છે કે જે બજેટને લોકોનું બજેટ ગણાવાય છે તેના માટે નાણાંની વ્યવસ્થા કરવા સરકાર દર વર્ષે દેવું કરે છે. વર્ષ 2023-24માં ગુજરાતનું જાહેર દેવું 3,77,000 કરોડ સુધી પહોંચ્યું છે, એટલે કે કુલ દેવું આ વર્ષના બજેટ કરતાં પણ વધારે છે. આ રીતે જોઈએ તો વર્ષ 2023-24માં દરેક ગુજરાતીના માથે 62,833 રૂપિયાનું દેવું હતું. આંકડા જોઈએ તો વર્ષ 2022-23માં માથાદીઠ દેવું 65,597 રૂપિયા હતું, જેમાં નજીવો ઘટાડો થયો છે. સરકારનું માનીએ તો ગુજરાતનું દેવું 2022-23ના 4.24 લાખ કરોડથી ઘટીને 2023-24માં 3.77 લાખ કરોડ રૂપિયા થયું છે. જાહેર દેવાની ભરપાઈ માટે દર વર્ષે હજારો કરોડનું મુદ્દલ અને વ્યાજ ચૂકવવામાં આવે છે. રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ તો દૂર રહી, પણ બજેટ બાદ LPG સિલિન્ડરના ભાવનો મુદ્દો ચર્ચામાં છે. કોંગ્રેસે માંગ કરી કે BPL પરિવારોને 500 રૂપિયામાં સિલિન્ડર આપવો જોઈએ. આ માટે કોંગ્રેસે ભાજપે અન્ય રાજ્યોમાં ચૂંટણી સમયે આપેલા વચનોનો હવાલો આપ્યો, તો સામે ભાજપે તેનો ગોળ જવાબ આપ્યો. કોંગ્રેસ પક્ષના નેતાઓની લાગણી હતી કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી બીજા રાજ્યોની અંદર ચૂંટણીઓ આવે, એ દિલ્હીની અંદર હોય કે પંજાબની અંદર હોય, ત્યારે 500 રૂપિયામાં ગેસનો બાટલો સિલિન્ડર આપવાની વાતો કરે છે. અને 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યારે જે રીતે બીજા રાજ્યોની અંદર સત્તા લેવા માટે વચનો આપી અને રેવડીઓ આપવામાં આવે છે, એ રીતે ગુજરાતની અંદર પણ ગુજરાતના લીધે જ્યારે તમે સેન્ટ્રલ કેન્દ્ર સરકારની અંદર સત્તામાં આવ્યા હોય ત્યારે બીજા રાજ્યોના મહિલાઓને જે લાભ મળે છે એ લાભ ગુજરાતની મહિલાઓને પણ મળવો જોઈએ. હું એમ માનું છું કે એ કિરીટભાઈનો વ્યક્તિગત વિચાર હોઈ શકે. સરકાર એ નિયમોને આધારે, સરકાર એ કાયદાને આધારે ચાલતી હોય છે, અને એમાં આવા કોઈ પણ સજેશનો હોય તો પણ એના માપદંડોમાં એ બંધ બેસતા હોય તો સરકાર એના માટે વિચારે. ખરાબ રસ્તાને કારણે જ્યારે અકસ્માત થાય છે ત્યારે તેનો ભોગ દરેક વર્ગના વ્યક્તિ બને છે. અકસ્માતોમાં ગામડાના લોકોને પણ નુકસાન થાય છે અને શહેરોના લોકોને પણ. એવામાં બજેટનો સંપૂર્ણ ઉપયોગ કરીને રોડ રસ્તાની વ્યવસ્થા વધારવી જરૂરી છે. આવું થશે ત્યારે જ બજેટને ખરા અર્થમાં જનતાનું બજેટ કહી શકાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.